ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેવાડાના વિસ્તારોને પરિવહન માટે થઈને, રોજબરોજના કામો માટે થઈને, પોતાના નોકરી ધંધાના કામો માટે થઈને, હટાણાના કામો માટે થઈને જે સિટી બસ PM E-બસની સેવાઓ શરૂ થઈ છે. આપણા માધ્યમથી જ્યારે આ PM E-બસની સેવાઓ શરૂ થઈ છે ત્યારે અમારા મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વમાં અમે આવતીકાલે 8 માર્ચના રોજ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય, ભાવનગર મહાનગરપાલિકાની ટીમ કમિશનર શ્રી ડૉક્ટર મીણાજી અને મેયર શ્રી ભરતભાઈ બારડની સાથે સંકલન સાથે મહિલા દિવસના એક દિવસ માટે થઈને બહેનોને આ બસની સેવાઓ વિનામૂલ્યે મળી રહે એના માટેનો નિર્ણય કર્યો છે. આપણા માધ્યમથી બહેનો માટે આ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણની અંદર કામ કરી રહ્યું છે, આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જ્યારે સશક્તિકરણના ભાગરૂપે અનેક પ્રકલ્પો સાથે બહેનો પગભર થાય, બહેનો આગળ આવે અને બહેનોનું કોન્ટ્રીબ્યુશન પણ આ દેશની વિકાસની રણગાથાઓની અંદર સામેલ થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા એક દિવસ માટે થઈને મહિલા દિવસના દિને એક દિવસ સિટી બસ છે એ વિનામૂલ્યે જાહેર કરે છે. આનો લાભ લેવા માટે થઈને હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સૌ મારી બહેનો, મારી માતાઓને હું અપીલ કરું છું કે આનો લાભ લે અને મહિલા દિવસની ખરા અર્થમાં આપણે સૌ સાથે મળીને ઉજવણી કરીએ અને મહિલા સશક્તિકરણ માટે થઈને આપણે સૌ સાથે મળીને કામ કરીએ.